ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. પ્રીવિયસ વિડીયો લેક્ચરની અંદર આપણે ડેટ એન્ડ ટાઈમના રિલેટેડ ફંક્શન્સ કેવી રીતે વર્ક કરે છે, જેમાં આપણે ફર્સ્ટ ફંક્શન જોયું ક્લોક ફંક્શન. શું વર્ક કરે છે, કેવી રીતે વર્ક કરે છે એ આપણે એક્ઝામ્પલ સહિત જોયું. બરાબર. હવે આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જોવાનું છે ડીફ ટાઈમ ફંક્શન. સેકન્ડ ફંક્શન છે ડેટ એન્ડ ટાઈમનું ફંક્શન છે ડીફ ટાઈમ ફંક્શન. શું છે, કેવી રીતે વર્ક કરે છે જોઈએ તો વેરી ફર્સ્ટ ઓફ ઓલ યુઝ ઓફ ધીસ ફંક્શન. ધ યુઝ ઓફ ધીસ ફંક્શન ઇઝ ટુ કમ્પ્યુટ ડિફરન્સ ટુ ટાઈમ ઇન સેકન્ડ. બે અલગ અલગ ટાઈમ છે, એમની વચ્ચે કેટલો ડિફરન્સ છે સેકન્ડની અંદર એ તમને ફાઇન્ડ આઉટ કરી અને ડિસ્પ્લે કરે છે. તો એમના માટે શું કરવાનું છે તો ડબલ ડેટા ટાઈપનો યુઝ કરેલો છે ટાઈમ અંડરસ્કોર ટી. જેવી રીતે આપણે આગળ જોઈ લીધું છે ટાઈમ અંડરસ્કોર ટીનો શેના માટે યુઝ થાય છે. બરાબર. ટાઈમ અંડરસ્કોર ટી ડીફ ટાઈમ ઇન્ટુ બ્રેકેટ ટાઈમ અંડરસ્કોર ટી T1 એન્ડ ટાઈમ અંડરસ્કોર ટી T2. બે અલગ અલગ વેરિયેબલ ડિક્લેર કરેલા છે. બરાબર. તો હવે જોઈએ કેવી રીતે ફંક્શનનો યુઝ કરવામાં આવે છે. એમના માટે એક એક્ઝામ્પલ આપેલું છે. જેવી રીતે આગળ જોયું એ જ રીતે stdio ડોટ એચ, conio ડોટ એચ, ડોઝ ડોટ એચ. ડોઝ ડોટ એચનો શેના માટે યુઝ થશે તો ડીલે ફંક્શન યુઝ કરવા માટે, અને ટાઈમ ડોટ એચ શેના માટે યુઝ થશે ડીફ ટાઈમ ફંક્શન યુઝ કરવા માટે. બરાબર. આટલી અલગ અલગ હેડર ફાઇલ્સ યુઝ કરેલી છે. ત્યાર પછી વોઇડ મેઇન ફંક્શનનો યુઝ કરેલો છે ઇન્ટુ બ્રેકેટ ટાઈમ અંડરસ્કોર ટી. જેવી રીતે આગળ હતું એ જ રીતે લખેલું છે. બે વેરિયેબલ ડિક્લેર કરેલા છે એસ એન્ડ એફ. બરાબર. બે વેરિયેબલ ડિક્લેર કર્યા છે. જો અહીંયા ટાઈમ અંડરસ્કોર ટીનું ડિસ્ક્રિપ્શન આપેલું છે. return clock time which represent the time as integer which is part of calendar time. કેલેન્ડરનો ટાઈમ છે એમાંથી એ ટાઈમને ઇન્ટીજરમાં કન્વર્ટ કરી ઇન્ટીજરમાં રિપ્રેઝન્ટ કરવા માટે આ ટાઈમ અંડરસ્કોર ટીનો યુઝ થાય છે. બરાબર. CLR SCRનો યુઝ કરેલો છે. બે વેરિયેબલ ડિક્લેર કર્યા હતા એફ ઇક્વલ ટુ ટાઈમ ઇન્ટુ બ્રેકેટ નલ વેલ્યુ આપેલી છે. અત્યારે કોઈ પણ વેલ્યુ આપેલી નથી. ડીલે આપેલું છે 2000. સેમ એ રીતે એસ ઇક્વલ ટુ ટાઈમ અંડરસ્કોર નલ. આ ટાઈમ ફંક્શન શું છે એ પણ આપણે આગળ ભણવાનું આવશે. બરાબર. ત્યાર પછી પ્રિન્ટ એફ ધ ડિફરન્સ પર્સન્ટેજ એફ છે એ અહીંયા જે વેલ્યુ આપી છે એમના માટે યુઝ થાય છે ઇન સેકન્ડ્સ. તો ડીફ ટાઈમ ફંક્શનનો યુઝ કરેલો છે. જેવી રીતે અહીંયા આપણે જોયું હતું ડીફ ટાઈમ ઇન્ટુ બ્રેકેટ બે અલગ અલગ વેરિયેબલ લેવાના આવશે. તો સેમ એ રીતે અહીંયા બે અલગ અલગ વેરિયેબલ લીધા છે એસ એન્ડ એફ. આ રીતે બે અલગ અલગ વેરિયેબલ લીધા છે ગેટ CH અને પ્રોગ્રામ ઓવર. તો આ સેમ પ્રોગ્રામને આપણે રન કરી અને ટર્બોસીની સ્ક્રીન પર જોઈ લઈએ જેથી આપણે વધુ આઈડિયા આવે. પ્રોગ્રામ 4 ડીફ ટાઈમ ફંક્શન. બરાબર. બધી અલગ અલગ હેડર ફાઇલ્સ ઇન્ક્લુડ કરાવેલી છે. ટાઈમ ડોટ એચ, ડોઝ ડોટ એચ, વોઇડ મેઇનનો યુઝ કરેલો છે. ત્યાર પછી નેક્સ્ટ વન શું સ્ટેપ આવશે તો ટાઈમ અંડરસ્કોર ટી એસ એન્ડ એફ. બે અલગ અલગ ફંક્શન્સ, બે અલગ અલગ વેરિયેબલ યુઝ કરેલા છે. ત્યાર પછી CLR SCR શેના માટે તો સ્ક્રીનને ક્લિયર કરવા માટે. એફ ઇક્વલ ટુ ટાઈમ ઇન્ટુ બ્રેકેટ નલ વેલ્યુ આપી છે. બરાબર. ડીલે ફંક્શનનો યુઝ કરેલો છે. અહીંયા વેલ્યુ આપી છે 2000. તમે તમારી રિક્વાયરમેન્ટ મુજબ વેલ્યુ ચેન્જ કરી શકો છો. એસ ઇક્વલ ટુ ટાઈમ ફંક્શનનો યુઝ કરેલો છે ઇન્ટુ બ્રેકેટ વેલ્યુ આપેલી છે નલ વેલ્યુ આપી છે. બરાબર. ત્યાર પછી શું કરવાનું છે તો ત્યાર પછી નેક્સ્ટ વન પ્રિન્ટ એફ ધ ટાઈમ the difference in percentage F in seconds ડીફ ટાઈમ ઇન્ટુ બ્રેકેટ એસ એન્ડ એફ. બરાબર. ડીફ ટાઈમ શેના માટે યુઝ થાય છે તો બે ટાઈમ વચ્ચેનો ડિફરન્સ છે ફાઇન્ડ આઉટ કરવા માટે આ ફંક્શનનો
યુઝ થાય છે. બરાબર, પ્રોગ્રામને રન કરીએ. The difference is 2 in second. બરાબર, આ રીતે ડિસ્પ્લે થશે. ઇન કેસ હું અહીંયા ડિલેની અંદર વેલ્યુ ચેન્જ કરું છું, 3000 કરું છું, તો મને શું ડિસ્પ્લે થાય છે? 3 in second. અહીંયા તમે કોઈ પણ વેલ્યુ ચેન્જ કરી શકો છો. બરાબર, કોઈ પણ વેલ્યુ તમે એન્ટર કરાવી શકો છો તમારી રિક્વાયરમેન્ટ મુજબ. ઓકે, આમના માટે તમારે થોડી વેઇટ કરવી પડશે. ડિલે ફંક્શનનો યુઝ કર્યો છે એટલે. ઓકે, તો આ રીતે ડિફ ટાઈમ, બે ટાઈમ વચ્ચેનો ડિફરન્સ ડિસ્પ્લે કરાવવા માટે યુઝ થાય.